તો ફેમિલી અત્યારે વાગ્યા છે 11:30 અને હું ડાયલોગ લખું છું. હવેથી હું શાયરીના વિડીયોઝ પણ લાવવાની છું. મેં ઓલો બ્લોગ તો એન્ડ કરી દીધો છે, પણ આ બ્લોગ શરૂઆત કરું છું. અને હા, બસ એટલું જ કેવું છે કે જો રાતના 11:30 થયા છે અને હું એમનેમ બેઠી નથી, કામ જ કરું છું. મેં કેટલા પેજ લખ્યા, મતલબ કેટલી શાયરી લખી ખબર? 4 લખી અત્યાર સુધીમાં, બરાબર. કાલે 2 લખી હતી. એમ હું છે ને વિચારીને આપણે લખતા હોઈએ, લખું પછી ફાડી નાખું, જે સારું લાગે ને એવું લખું છું. કાંઈ વાંધો નહીં, માતાજી ઉપર ભરોસો છે મને, એટલે એ તો આપણું પાડી લેશે. જો આપણે માર્કેટમાં હાલે કે ન હાલે, પણ છે ને મારી માં ખોડેલનું નામ લઈને બહાર નીકળું ને મોતને પણ છે ને પાછળ વળવું પડે છે, બરાબર ને? ઘણી બધી શાયરીઓ આપણે લીખી છે, આવડે છેલ્લી છે ને એ આપણે બનાવવાની છે, જે અત્યારે મેં બોલી ને એ જ. કાંઈ વાંધો નહીં, હાલો આ વિડીયો આવે છે ને ક્યાં સુધીમાં તો એ શાયરી આવી ગઈ છે કે કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં, હાલો મળું તમને કાલે. ફેમિલી મજામાં ને? હું એકદમ મજામાં છું. જય શ્રી કૃષ્ણ, જય માં ખોડલ. તો આવી ગઈ છું નવા બ્લોગ હારે. તો ફેમિલી હું તો ઉઠી ગઈ હતી કંઈક 7:30 અને અત્યારે કેટલા વાગ્યા ખબર? 12. કાંઈ વાંધો નહીં, હાલો એવું તો હાલ્યા રાખી. તો કાંઈ વાંધો નહીં, હાલો આજે કંઈક છે. શું છે આજે ખબર નહીં, મમ્મીને પૂછી લઉં. લે ફેમિલી મજામાં? હું એકદમ મજામાં છું. હેપી ધનતેરસ, જય માં ખોડલ, જય શ્રી કૃષ્ણ. આજે ધનતેરસ છે ને હું જાગી ગઈ હતી 7:30 ને અત્યારે વાગ્યા છે કેટલા ખબર? 12. કાંઈ વાંધો નહીં, એવું ધાયેલા રાખે ને હું છે ને શાક રોટલી ને આવું બધું બનાવી લઉં. દાળ ભાત તો થઈ ગયા છે, દાળ મેં ઓલી ચડવા મૂકી દીધી હતી અને હવે એને ઝેરી નાખીશ, પછી હું શાક ને રોટલી બનાવીશ. ધાયેલા રાખે ગાઈસ, કેમ કે થાકી ગયા વિડીયો બનાવીને અપલોડ કરવાનો. અપલોડ તો વાંધો ન આવે, અપલોડ કરવામાં એડિટિંગ કરું એ બધુંમાં થાકી જઈએ થોડા, તો આખો દિવસ કામ કરતા હોય એમાં, એટલા કાંઈ વાંધો નહીં. હાલો 100 ડેઝ સુધી કન્ટિન્યુ કરવાનું છે યાર. આ બધું છે ને હાલશે, એનો ઉપાય મેં ગોતી લીધો છે, એટલે બધું હાલશે. હાલો આપણે છે ને કામ પતાવી દીધું છે, હવે જાઉં કંઈક પેટ બીજા કરવા સાથે લઈ આવશું. હાલ કંઈક ખાવાનું નાસ્તા બાસ્તા કરીએ, એના પહેલાં છે ને હાડરખા કરીશ, પછી આપણે જાશું નાસ્તો લેવા. નાસ્તો લઈને પછી આવશું ને પછી તમને મળું. ખાઈ લઈએ, કેમ કે બહુ બધું કામ કર્યું છે આજે. મેં થાકી ગઈ, બળી ગઈ થોડી અહીંયા. કંઈ વાંધો નહીં, હાલ એવું ધાયેલા રાખે, ખાઈ લઈએ હવે. તો ફેમિલી 11 વાગી ગયા છે, હવે સુવાનો ટાઈમ નથી થયો, હજી તો એડિટિંગ કરવાનું છે. 1-2 વાગે સુવાનું હોય આપણે. કાંઈ વાંધો નહીં, હાલો તમને હું મળું કાલે નવા બ્લોગ હારે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો યાર, ન ભૂલતા. જય માં ખોડલ, જય શ્રી કૃષ્ણ, બાય.